નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કો પાવર્ડ બાય રેડિયો દેશી તુવેર દાલ એન્ડ વિચારે મસાલા. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. આજે અમારા ગેસ્ટ ખૂબ સ્પેશિયલ છે, જેને તમે ખૂબ પસંદ કરો છો. હમણાં જ તેમને આઈફા એવોર્ડ મળ્યો છે. ખૂબ જ બ્યુટીફુલ છે, ખૂબ જ ચુલબુલા છે અને આજે એમનો એક નવો હિડન ટેલેન્ટ પણ તમને ખબર પડવાની છે. અમારી સાથે છે ગુજરાતનું ગૌરવ અને ભારતની લોકપ્રિય અભિનેત્રી જાનકી બોડીવાલા. જાનકી, વેલકમ ટુ TV9. थैंक यू. અને અમારી સાથે પ્રાઇડ પ્લાઝાના એક્ઝિક્યુટિવ शेफ रंजन पांडे પણ છે. रंजन जी, वेलकम टू TV9. नमस्कार. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. आज जानकी मैम यहाँ पे हैं और अभी इनको आईफा अवार्ड मिला है, तो मेरी तरफ से ढेर सारी बधाइयाँ आईफा के लिए. और जैसे मैं इनके बारे में देख रहा था कि इनको ब्रेकफास्ट के आइटम्स बहुत पसंद है, तो आज हम इनके लिए ब्रेकफास्ट आइटम ही लेकर के आए हैं, जिसका नाम है एक्जोटिक दलिया उपमा, जो मोस्टली इतना हेल्दी बनाने वाले हैं कि ये भी खा सकती हैं, जो कि स्टार्स जो होते हैं वो अपने हेल्थ का ध्यान रखते हैं, तो ये इनके लिए स्पेशल बना रहा हूँ मैं. इसके साथ एक मैसेज देना चाहता हूँ कि जो हमारा नीचे कैफ़े ट्रीट रेस्टोरेंट है, उसमें पोयला बैसाख जो बंगाली फूड फेस्टिवल है वो 13, 14 और 15 अप्रैल को होने वाला है, तो जितने लोग भी उसमें आना चाहते हैं आ सकते हैं. બિલકુલ. એટલે આમ તો જાનકીની સફળથી સૌ કોઈ અવગત છે, વધારે કંઈ કહેવાની જરૂર છે નહીં. પરંતુ એમને જે આઈફા એવોર્ડ મળ્યો છે ત્યાર પછીની એમની લાઈફ કેવી છે, હવે આગળ તેમના ફ્યુચર પ્લાનિંગ શું છે, અને સાથે સાથે અવનવી રેસીપી જે અમે તમારા સુધી પહોંચાડતા હોઉં છે એ રેસીપીની પણ આપણે વાત કરવાના છીએ અને જાનકીની અજાણી વાતો પણ તમારા સુધી પહોંચાડવી છે. તો આપણે રેસીપીની પણ શરૂઆત કરી, સાથે સાથે વાતોની પણ. रंजन जी, स्टार्ट करें हम? जी बिल्कुल. तो ये रेसिपी बनाने के लिए सबसे पहले हम ले रहे हैं अंकुर का सनफ्लावर ऑयल. બિલકુલ. એટલે કહેવત છે ને કે હેલ્થ ઇઝ વેલ્થ. એટલે તમે જેટલા હેલ્ધી હશો, જીવનની એટલી જ મજા તમે સારી રીતે માણી શકશો. એટલે જ્યારે પણ કિચનની કોઈ સામગ્રી જો તમારે પસંદગી કરવાની હોય તો ખૂબ જ ચોકસાઈ રાખવી, કેમ કે તમે જેટલું હેલ્ધી ખાશો એટલા હેલ્ધી તમે રહેશો. એટલા માટે જ અમે અંકુરનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ અહીંયા યુઝ કરીએ છીએ. એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટ પણ જાળવી રાખે છે. તો રંજનજીએ રેસીપીની શરૂઆત કરી દીધી છે અને જાનકી, એક ગુજરાતની અભિનેત્રી થઈને હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરવું અને એ જ ડેબ્યુ ફિલ્મમાં તમને એવોર્ડ મળવો, એ સમયની ફિલિંગ્સ તમારી કેવી હતી? અને ખાસ તો કિંગ ખાન શાહરૂખ ખાનના હાથથી તમને એવોર્ડ મળ્યો છે, એ એક્સપિરિયન્સ વિશે થોડી વાત કરીએ. એ એક્સપિરિયન્સ વિશે તો હું કંઈ બહુ બોલી નહીં શકું, કારણ કે એ જે ફિલિંગ છે બહુ અંગત ફિલિંગ છે મારા માટે. તો એ હું આમ ઈચ્છું છું કે એ ફિલિંગ મારા સુધી જ રહે આમ. અને આજે મને જે એવોર્ડ મળ્યો છે ઓફકોર્સ મારા દર્શકોના કારણે જ મળ્યો છે, કારણ કે આજે ગુજરાતી પિક્ચરોને જે તમે પ્રેમ આપ્યો, જે સફળતા આપી, વશ જેવા સબ્જેક્ટને તમે લોકો એક્સેપ્ટ કર્યું, અને એના થકી મને આજે એક હિન્દી પિક્ચરમાં કામ કરવા મળ્યું, તો એનો આખા સફળતાનો શ્રેય મારા ખ્યાલથી દર્શકોને જ જાય છે. બિલકુલ. જાનકી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમે બહુ બધી મૂવી કરી છે. બોલિવૂડમાં તમારું પહેલું મૂવી અને એ જ મૂવીમાં તમને આટલો પ્રેમ મળવો, એવોર્ડ મળવો. તમે ક્યારે વિચાર્યું હતું કે પહેલી જ મૂવીમાં તમને આટલી બધી સફળતા મળશે, લોકો આટલું બધું પસંદ કરશે? એટલું વિચાર્યું નહોતું કે પહેલી ફિલ્મ પણ ક્યારે મળશે. ઓફકોર્સ આપણને ક્યારે ખબર નથી હોતી કે જીવનમાં આગળ શું થવાનું છે. તો એ જ્યારે ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે હું પણ ખુશ થઈ ગઈ, અને આઈ ઓલ્સો ટ્રાય ટુ ગીવ માય 100% ઇન દેટ. અને પછી મહેનત કરી, અને એટલે આ ઓપોર્ચ્યુનિટી મળવી એ બહુ મોટી વસ્તુ છે અત્યારે મારા માટે, અને કઈ રીતે વધારે આપણા ગુજરાતનું નામ આગળ રોશન કરવું. એક્ઝેક્ટલી. એટલે જાનકી, જેવી રીતે તમે તમારા ફ્યુચરને આગળ વધારવાનું વિચારી રહ્યા છો, એવી જ રીતે અમારી રેસીપી પણ આગળ વધી રહી છે. આપણે શેફને પૂછીએ કે તેમણે કયા કયા ઇન્ગ્રેડિएंट्स નાખ્યા છે. जी, ऑयल के बाद इसमें मैंने थोड़ा सा राई का तड़का दिया है, जिसके साथ जीरा और करी लिप्स डाले हैं मैंने थोड़े से. उसके बाद थोड़ी सी ग्रीन चिली और तीनों बेल पेपर डाले हैं. देख सकते हैं आप कितना कलरफुल है. इसमें रेड, येलो और ग्रीन तीनों ही कैप्सिकम मैं यूज़ कर रहा हूँ. વઘારની જેમ સ્મેલ આવી રહી છે, એ પણ એક્ચ્યુઅલી તમે સાથે વાત કરી દીધી ને ત્યારે આઈ વોઝ લાઈક વાતોમાં બી ધ્યાન હોય અને સાથે સાથે એ રેસીપી છે આપણું ધ્યાન પણ ખેંચે છે. 2015થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું, છેલ્લો દિવસ ફિલ્મથી, અને તમારી પહેલી જ ફિલ્મ, અને લોકોએ તમને ખૂબ બધો પ્રેમ આપ્યો. પૂજાના પાત્રથી સૌ કોઈ અંજાઈ ગયા હતા, પૂજા સૌ કોઈને ગમવા લાગી હતી. ત્યારનો તમારો લુક અને અત્યારનો લુક જોઈએ, થોડો ડિફરન્સ છે. તમે આ તમારું જે ટ્રાન્સફોર્મેશન છે એ કેવી રીતે કર્યું?
હેલ્ધી ડાયટ આઈ સે, કારણ કે મેં બહુ જ ધ્યાન રાખ્યું કે હું સારું ખાઉં, સારી એક્સરસાઇઝ કરું અને એક સારું જીવન જીવું. અને એ વખતે ઓફકોર્સ હું એક ટીનેજર હતી, તો થોડીક માઇનર આઈ વોઝ લાઈક અ હેલ્ધી ગર્લ. અને એના પછી જ્યારે હું આ ફિલ્ડમાં આવી ત્યારે જે રિક્વાયરમેન્ટ્સ હોય આ ફિલ્ડની, દેટ યુ હેવ ટુ લુક અ સર્ટન વે ઇફ યુ વોન્ટ ટુ. તો એ પ્રમાણે મેં થોડુંક પોતાના ઉપર કામ કરવાનું ચાલુ કર્યું અને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવાનું પણ ચાલુ કર્યું, જેના કારણે થોડું ઘણું ટ્રાન્સફોર્મેશન હજી લાવી શકી છું મારામાં. એકદમ લાવ્યા છો. અને તમારું રૂટીન કેવું રહેતું હોય છે? જીમ કેવી રીતે હોય છે? તમે બ્રેકફાસ્ટ ગર્લ છો, તમારા સોશિયલ મીડિયાના બાયોમાં પણ તમે લખ્યું છે, એટલે તમારું બ્રેકફાસ્ટ છે એ શું હોતું હોય છે અને તમારું રૂટીન કેવી રીતે હોય છે? બ્રેકફાસ્ટ વિશે હું એટલું જ કહીશ કે જ્યારે સેટરડે સન્ડે વીકેન્ડ હોય ને, એટલે આપણે એવું હોય કે યાર મોડા ઉઠીએ, થોડાક આરામથી ઉઠીએ, પણ ના, વીકેન્ડના દિવસે આઈ એમ ધ મોસ્ટ લાઈક એન્થુ પર્સન કે આઈ કોલ અપ માય ફ્રેન્ડ્સ એન્ડ સે કે યાર આજે ક્યાં જવું છે બ્રેકફાસ્ટ કરવા, આજે અહીંયા જઈએ, આજે ત્યાં જઈએ. જો તો અત્યારે સવારના 8 વાગ્યા છે, કઈ રેસ્ટોરન્ટ ખુલ્લી હશે, અરે અહીંયા નવું ચાલુ થયું છે, આપણે આ ખાઈ શકીએ, આ ખાઈ શકીએ. તો એ મને એક્સાઇટ કરે છે વીકેન્ડમાં. બ્રેકફાસ્ટ ઇઝ અ થિંગ જે મને ઉઠાડે છે એકચ્યુઅલી. અને વી ઓલ સે દેટ બ્રેકફાસ્ટ ઇઝ અ મસ્ટ ઇન અવર ડેલી લાઈફ, કે સવારે ઉઠીને ધ ફર્સ્ટ મીલ યુ શુડ હેવ યોર બ્રેકફાસ્ટ લાઈક અ કિંગ સાઇઝ બ્રેકફાસ્ટ કરવો જોઈએ. એન્ડ દેન એક નોર્મલ હ્યુમનની જેમ, અને પછી એક સામાન્ય માણસની જેમ તમારું ડિનર હોવું જોઈએ 7 વાગ્યા સુધીનું. સો બ્રેકફાસ્ટ હંમેશા મને અટ્રેક્ટ કરી રહ્યું છે. અને અત્યારે આજે સર જે રીતે બનાવી રહ્યા છે, હેલ્ધી ઉપમા બનાવી રહ્યા છે, આઈ હેવ નોટ ડન માય બ્રેકફાસ્ટ ટુડે, તો મારું ધ્યાન અત્યારે બસ ત્યાં જ દોરાઈ રહ્યું છે કે વોટ ઇઝ, કયા ઇન્ગ્રીડિયન્ટ્સ એ વાપરી રહ્યા છે. કારણ કે ઉપમા ઇઝ વન થિંગ દેટ આઈ પ્રિફર ઘરે, કે જ્યારે મને સવારે ઉઠીને કંઈક ભૂખ લાગે, દેટ ઇઝ અ હેલ્ધી ઓપ્શન વી હેવ. અને ઉપમામાંથી જ આવી જો યુનિક કોઈ રેસીપી બનતી હોય તો ઓર મજા આવી જાય. યસ. જાનકી, ફરી સવાલ ત્યાં જ આવે છે આઈફા અવોર્ડ પર, કેમ કે આટલી મોટી અચીવમેન્ટ તમને મળી છે, એટલે ખૂબ બધા સવાલો એને લઈને જ છે. કેમ કે ઓડિયન્સે અત્યાર સુધી તમારા ઘણા ઇન્ટરવ્યૂઝ જોયા છે, તમારી સફરથી એ લોકો વાકેફ છે. આઈફા અવોર્ડમાં તમે નોમિનેટ થયા, ઓફકોર્સ ત્યારે તમને બહુ બધી ખુશી હશે, પરંતુ જ્યારે તમે અવોર્ડ માટે 2 દિવસ ગયા, અવોર્ડ પહેલાંની જે નાઇટ હતી કે જ્યારે ડિક્લેર થવાનું હતું કે બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ અવોર્ડ કોને જાય છે, કઈ એક્ટ્રેસને જાય છે, તો એની આગળની રાત છે એ તમારા માટે કેવી રહી હતી? અને અવોર્ડ મળ્યો એ રાત તમારા માટે કેવી રહી હતી? કેવું ફીલ થતું હતું એ સમય દરમિયાન? મેં કંઈ વિચાર્યું નહોતું કે આપણને અવોર્ડ મળશે કેવી રીતે. હું ત્યાં બસ એક માહોલ જે છે એન્જોય કરવા ગઈ હતી. આઈફામાં જવા મળતું હતું, ઇટ્સ અ બિગ થિંગ, કારણ કે આપણે નાનપણથી ટીવીમાં જોતા આવ્યા છે આઈફા અવોર્ડ્સ, બધાને હોસ્ટ કરતા અને એવરીથિંગ. તો ઇટ વોઝ અ બિગ થિંગ ફોર મી. અને નોમિનેશન મળ્યું જે રાત્રે મને, જ્યારે મને ખબર પડી દેટ આઈ હેવ બીન નોમિનેટેડ, તો દેટ વોઝ નાઇટ આઈ વોઝ ધી હેપીએસ્ટ. કારણ કે યાર આઈ એમ હેપી, અવોર્ડ મળે ના મળે, નોમિનેશન મળવું મારા માટે એક બહુ મોટી વસ્તુ છે. તો હું એમાં જ ખુશ થઈ ગઈ હતી. એટલે અવોર્ડ સુધીનું તો મેં વિચાર્યું પણ નહોતું. હું શાંતિથી જ ઊંઘી છું આગલી રાત્રે, પણ જે દિવસે અવોર્ડ શો હતો ત્યારે પણ શાંતિથી જ તૈયાર થઈ છું. બટ જ્યારે અવોર્ડ મળ્યો ત્યારે એ જે મોમેન્ટ હતી મારા માટે, દેટ વોઝ ધ મોમેન્ટ કે ઓકે, ત્યારે બધું આમ ફીલ થવા લાગ્યું કે હે એટલે આ શું થઈ ગયું એમ. અને એ રિએક્શન અવાજ સંભળાતી હશે, અને મને કશું જ નહોતું સંભળાતું. કારણ કે એક તો સ્ટેજ પર જે વ્યક્તિ હતા મારી સામે, એ વ્યક્તિને આમ આપણે, મને લાગ્યું કે ઓકે આ અવોર્ડ અનાઉન્સ કરી રહ્યા છે તો કોઈક રેન્ડમ જ હશે એમ. તો એમને જ્યારે અનાઉન્સ કર્યું અને જ્યારે નામ અનાઉન્સ કર્યું ત્યારે વિડીયો મારા ઇન્સ્ટાગ્રામ પર પણ છે. ધ એક્સપ્રેશન, આઈ એમ એક્સપ્રેશનલેસ. મને કંઈ ફીલ નથી થઈ રહ્યું, મને કંઈક સંભળાઈ નથી રહ્યું. તો એ જે મોમેન્ટ હતી એ મને રિયલાઇઝેશન પણ એના કંઈક 15-20 મિનિટ પછી થયું છે કે ઓકે મારી સાથે આવું કંઈક થઈ ગયું. અને આ શું બનાવ બન્યો છે મને ખબર નથી પડી રહી કે આ શું થઈ ગયું છે અત્યારે. અને શાહરુખ ખાન તમને રિસીવ કરવા આવે છે, તમને અવોર્ડ મળ્યા પછી સ્ટેજની નીચે મૂકવા આવે છે, એ પણ તમારી લાઈફ મેમરી બની ગઈ. 100%. જાનકી, તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને ત્યાર પછી બોલિવૂડમાં કામ કર્યું. બોલિવૂડના જાણીતા કલાકાર અજય દેવગન એ લોકો સાથે શૂટ કર્યું, તો એ વેલકમિંગ હતા એ લોકો જોડે? કેવો એક્સપિરિયન્સ રહ્યો? Absolutely, they were very supportive. હું મારી સ્પીચમાં બોલી that I thank them for being such supportive co-actors. For me it was very first time કે હું એક હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છું.
અને એ પણ મારી આજુબાજુના જે કલાકારો છે દે આર વેરી ફેમસ, દે આર લાઈક હ્યુજ સુપરસ્ટાર્સ અને હ્યુજ એક્ટર્સ, માધવન સર, અજય સર, જ્યોતિકા મેમ. સો યા દે ડિડન્ટ મેડ મી ફીલ કોન્શિયસ, નર્વસ, દે वर वेरी जनरस, सपोर्टिव, नॉर्मल, वेरी नॉर्मल. रंजन जी, हमारी बातें तो बहुत आगे बढ़ रही है, रेसिपी कहाँ तक पहुँची? जी रेसिपी भी बहुत आगे तक बढ़ चुकी है. इसमें सारे वेजिटेबल के साथ मैंने थोड़ा सॉल्ट और हल्दी ऐड किया है, काजू ऐड किए हैं थोड़े, और इसमें चॉप कोरिएंडर ऐड किया है थोड़ा और इसको फ्लेवरफुल बनाने के लिए. तो ये ऑलमोस्ट रेडी है सर्व करने के लिए. या बिल्कुल. आई रिक्वेस्ट कि जो नेक्स्ट रेसिपी हो वो मैं बनाऊँ. आप मुझे गाइड करो कि अब क्या डालना है, क्या करना है, तो मैं भी थोड़ा सीखूं आपसे. डेफिनेटली એટલે डेफिनेटली. જેટલું જાનકી તમને ઓળખીએ છીએ, કુકિંગનો તમને શોખ નથી, એટલો નથી પણ મને આવડે છે. હા. મને બેસિક આઈ કેન સર્વાઈવ હા. એ પ્રકારનો. અને અત્યારે રંજનજી જે રીતે બનાવે છે અને કદાચ એ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈને પણ તમને એવું થઈ ગયું કે હું પણ ટ્રાય કરું. હા, એકચ્યુઅલી એમને જે રીતે આમ પ્રેઝેન્ટેબલ આમ એક વસ્તુ બનાવી છે, મને આમ થઈ ગયું કે યાર થોડુંક ગાઈડન્સ જો એમનું મને મળી જાય નેક્સ્ટ રેસિપીમાં તો મજા આવી જશે. डेफिनेटली. વાવ, एक्सोटिक दलिया उपमा. ઓહ નાઈસ. ખરેખર બહુ જ મસ્ત છે, લાઈક જેન્યુઅલી બહુ સરસ છે. આમ આપણે આમ હેલ્થ સાથે આપણે આમ આટલું ટેસ્ટી મળી જાય તો પછી અમારા જેવા કલાકારોને બીજું શું જોઈએ છે. સો થેન્ક યુ સો મચ શેફ. Thank બહુ જ સરસ છે, અને આવી જ સરસ વાનગીઓ અને રેસિપીઝ જો તમારે શીખવી હોય, જાણવી હોય આપણા શેફ થકી, અને આટલી સરસ સરસ રેસિપી શીખવા માટે જોવાનું ચૂકશો નહીં સેલિબ્રિટી તડકા, રવિવારે બપોરે 2:25 કલાકે ફક્ત TV9 ગુજરાતી ઉપર. તો ચલો જોઈએ કે આજે શેફ મને કઈ રેસિપી શીખવાડવાના છે જે હું ઘરે પણ બનાવી શકું. जो हमारी अगली रेसिपी है उसका नाम है तंदूरी पनीर साटे. जो पनीर साटे है वो एक्चुअली एक थाई रेसिपी है, लेकिन हम उसको इंडियन वर्जन में बनाने वाले हैं तंदूरी मैरिनेशन के साथ. तो उसके लिए Okay. सबसे पहले हम तंदूरी मैरिनेशन बनाएंगे, जिसके लिए आपको लेना होगा सबसे पहले हंकड़. इसमें से आपको हाँ. 4 बड़े चम्मच लेने हैं. ઓકે. જાનકી, રેસિપી બનાવતા બનાવતા આપણી વાતો પણ ચાલુ રહેવાની છે. 100%. તમને અવોર્ડ મળ્યો ત્યાર પછી તમને એવું લાગે છે કે તમારી રિસ્પોન્સિબિલિટી થોડી વધી ગઈ છે ઓડિયન્સ પ્રત્યે, અને એના માટે હવે તમે ફ્યુચરમાં કંઈ વિચાર્યું છે કે હજુ પણ મારે આ વસ્તુ કરવાની છે, કે હું આ કરીશ તો ઓર બેટર થઈ શકશે? મારે ફ્રેન્કલી એટલો પ્રેશર નથી લેવો. जिंजर गार्लिक पेस्ट है हाँ. जो आपको 1 बड़ा चम्मच डालना है उसमें. એટલા या ઠીક છે. પ્રેશર મારે એટલું નથી લેવું ફ્રેન્કલી, પણ હા, ગુજરાતને જેટલી સારી રીતે હું જો આગળ ફ્યુચરમાં રિપ્રેઝેન્ટ કરી શકું એ હું એક એમ રાખવાનો મારો અત્યારે આમ પેલું ધ્યેય છે અત્યારે. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ હવે તમને એવું લાગે છે કે દો બડે બોલિવૂડમાં ચમ્મચ. એક અવોર્ડ મળ્યા પછી એક તમારું લેવલ પણ અલગ થઈ ગયું હશે, અને એ એક્ટર તરીકે પણ તમને અલગ રીતે કદાચ જોતા હશે, અને જ્યારે કાસ્ટ કરવાની વાત આવશે ત્યારે એમના જે ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, એમના માઇન્ડમાં પણ કંઈક અલગ થોટ હોય તમને અહીંયા લઈને. હા, ગુજરાતમાં ગુજરાતમાં આઈ ડોન્ટ થિંક સો, કારણ કે બધા એવરીવન ઇઝ લાઈક અ ફેમિલી અહીંયા આપણા ઇન્ડસ્ટ્રીમાં. તો ઘણા એવા લોકો છે જે ગુજરાતી કે જેમને આ ફિલ્ડમાં આવવું છે, પરંતુ એમને ક્યાંક એવો ડર હોય છે કે આગળ જતાં સક્સેસ નહીં મળે તો, કામ નહીં મળે તો. તમને ક્યારે પણ આટલા વર્ષો દરમિયાન તમે લગભગ ગુજરાતી મૂવી 12 થી 13 મૂવી કરેલી છે, એ સમયગાળા દરમિયાન તમને ક્યારે એવું ફીલ થયું છે કે કામ નથી મળી રહ્યું, કે થોડી સ્ટ્રગલ કરવી પડે છે, થોડો એવો કોઈ ફેઝ આવ્યો છે? ઓફકોર્સ, કારણ કે આ ફિલ્ડ જ એવી છે, કારણ કે વી ઓલ આર વર્કિંગ એઝ અ ફ્રીલાન્સર, અને એવો ગાળો પણ આવે કે જ્યાં યુ ફીલ લાઈક કે યાર હવે આગળ શું. એ તો તમે કોઈ એક 100 કરોડની પિક્ચર પણ આપી દો અને પછી પણ તમારો એ જ વિચાર રહેવાનો છે કે હવે આગળ શું કરવાનું છે. તો એ તો બહુ બેસિક વસ્તુ છે જે દરેક ફિલ્ડમાં તમે અલગ અલગ રીતે સ્ટ્રગલ તમે ફેસ કરવાના જ છો. પણ આઈ ફીલ કે મેં એક હું વસ્તુ કહીશ કે ક્યારે પણ સક્સેસને ધ્યાનમાં રાખીને કોઈ પણ કામ ના કરવું જોઈએ. ખાલી એ કામ તમારે તમારા પૂરા દિલથી કરવું જોઈએ, રાધર દેન એમિંગ ફોર સક્સેસ. इसमें थोड़ी सी हल्दी पाउडर डालनी है आपको, आधी चम्मच से भी कम. જેમ કે અત્યારે હું આ બનાવી રહી છું તો મને નથી ખબર કેવું બનવાનું છે, પણ હું Try કરી દિલથી રહ્યા બનાવી છે, રહી હા. છું. ના, પણ તમે દિલથી હા. બનાવશો એટલે સારું બનશે. ઓકે. મને હંમેશા હું ઘરે આવું ને ત્યારે કેટલી માત્રામાં આપણે ટર્મરિક પાવડર લેવાનો કે પછી લાલ મરચું કેટલું નાખવાનું એ હંમેશા હું કન્ફ્યુઝ જ હોઉં છું. સ્પેશિયલી મીઠું
હું એટલો માપમાં નાખીશ ને પછી ચાખીશ, હા હજી થોડુંક પછી નાખવાનું છે, extra. હજી થોડુંક નાખવાનું છે, તો એ ચાલતું જ રહે છે. काश्मीरी मिर्च पाउडर है जो इतना? तंदूरी पनीर टिक्का आप खाती है जो कलर दिखता है रेड रेड वो इसी से आता और है. इससे स्पाइसीनेस आएगी. इसमें स्पाइसेस कम रहते हैं थोड़े. ओके जो चिली पाउडर होती है वो स्पाइसी होती है. काश्मीरी मिर्च पाउडर लाल ज़्यादा होता है बट तीखा कम होता है. ओके इतना. ये इतना. चलो आज देखते हैं कि मेरे हाथों में कितना स्वाद है. દિલ સે બન રહા હે તો સ્વાદ ही स्वाद है. ये थोड़ा सा गरम मसाला पाउडर. गरम मसाला. जी. હું વચ્ચે છે ને બોમ્બે રહેતી હતી, તો ત્યાં આઈ યુઝ ટુ કુક બાય માય સેલ્ફ એવરીથિંગ. તો ઘરની જે બધી રેસીપી હોય, મમ્મીનો વિડીયો કોલ આમ સામે ચાલતો હોય અને બસ આવી જ રીતે હા, આટલું બરાબર છે, બરાબર છે. એવી જ રીતે મમ્મીનો વિડીયો કોલમાં પૂછું કે આટલું એમ, તો કે હા નાખી દે, જેટલું હોય નાખી દે. બહુ વિચારીને ના બનાય દેટ મને પછી કેવું બનતું તું એ? મમ્મી જેટલું સારું નહોતું બનતું, પણ मैनेजेबल હું એવું કહી શકું છું. जब खुद से बनाते हैं तो किसी को कंप्लेन नहीं कर सकते, चुपचाप खा लेते हैं. એક્ઝેક્ટલી, ત્યારે હું કોઈને કમ્પ્લેન નથી કરી શકતી. સારું, તમે તમારા મમ્મીને યાદ કર્યા તો તમારા મમ્મીના હાથનું તમને સૌથી વધારે કોઈ ડીશ ભાવતી હોય, વાનગી ભાવતી હોય એવું શું છે? બધું જ. મારું હમણાં છે ને ટ્રાવેલ વધી ગયું હતું, તો બહારનું બહુ જ થતું હતું. શૂટ ચાલતું હતું, શૂટ પછી ટ્રાવેલ, બધું બેક ટુ બેક. તો કંઈક લગભગ 20 દિવસ પછી હું ઘરનું કંઈક આમ, એટલે મેં વિચાર્યું નહોતું, મેં ખાલી થાળી લીધી, આમ કોળિયો મોંમાં નાખ્યો. મને જો સંતોષ ફીલ થયો એ કોળિયો ખાધા પછી, એટલે મને થયું કે યાર ઘરનું ખરેખર તમે જેટલું પણ બહાર ખાઓ, પણ જ્યારે ઘરનું ખાવાનું આવે ઇતના પક્કા. એટલે તમે જ્યારે અવોર્ડ ફંક્શનમાંથી રિટર્ન આવ્યા ત્યારે મારું ટ્રાવેલ બહુ ચાલતું હતું, કારણ કે એની પહેલાં હું એક શૂટ કરી રહી હતી, અને એમાં પણ હવે સેટનું જે ખાવાનું હોય ત્યારે બહારનું ખાવાનું જ થઈ ગયું. એ પણ પછી ટ્રાવેલ થયું અવોર્ડ પછી, એટલે લગભગ 20 દિવસ પછી હું કંઈક ઘરનું ખાતી હોઈશ. અને ત્યારે ખાતા પહેલાં મને વિચાર નહોતો આવ્યો, પણ જેવો પહેલો કોળિયો લીધો હતો ને મેં, મને થયું કે યાર ક્યાંયનું ખાવાનું નહીં, ઘરનું સંતોષ તો ઘરનું જ ખાવાનું આપે. અને એમાંય જો શેફ આટલી સરસ રેસિપીઝ આપણને શીખવાડી દે, આવી સરસ રેસિપીઝ મમ્મીના હાથની મજા આવી જાય. એટલે તમે અમારા શોમાં આવતા રહો અને શેફ પણ તમને સરસ રેસીપી શીખવતા રહેશે. યસ. મને પનીર ઇઝ સમથિંગ વેરી હેલ્ધી. આજે મને એ બહુ ગમ્યું કે આપણે બેઉ રેસિપીઝ બનાવી રહ્યા છીએ, બેઉ એકદમ હેલ્ધી અને જે આપણા ઘરમાં ઇઝીલી અવેલેબલ છે એવી વસ્તુઓ છે આ. એટલે શરૂઆતમાં જ શેફે કહ્યું ને, થોડું રિસર્ચ કરીને એ બનાવતા હોય છે કે સેલિબ્રિટી Yes. આવી રહ્યા છે તો એમના માટે હું સ્પેશિયલ શું બનાવું. તમને બ્રેકફાસ્ટ ખૂબ પસંદ છે એટલે ખાસ તો તમારા માટે એ એમણે બનાવ્યું. સો જાનકી, તમે ખુશી એકદમ દિલથી જે રેસીપી બનાવી રહ્યા છો એ રેસીપી ક્યાં પહોંચી? બસ જો અમે મેરિનેટ કરી દીધું છે પનીરને, અને અંદર 7 સ્ટિક્સ લગાવી દીધી છે. બસ હવે એને આપણે ગ્રીલ કરશું હેલ્ધી વેમાં. ઓકે. જાનકી, હવે તમારા નેક્સ્ટ પ્રોજેક્ટની વાત કરીએ. અપકમિંગ શું આવી રહ્યું Yeah. છે? ફ્યુચર પ્લાનિંગ શું છે એક તમારા? સરસ મજાની સરપ્રાઈઝ છે આપણા ઓડિયન્સ માટે. આઈ ગેસ બહાર આવી તો ગયું જ છે અત્યારે, એની એક માઇનર ઝલક. જો તમને વશ ગમી હોય તો વશ 2 પણ આવી રહી છે, અને બહુ જ જલ્દી આવી રહી છે. સો દેટ ઇઝ માય અપકમિંગ પ્રોજેક્ટ રાઇટ નાઉ, અને જેન્યુઅનલી લેવલ 2 છે. એટલે તમને જો 1 ગભરાઈ દીધા હોય તો ભાઈ 2 તો તમને એટલે ક્યાં દિવસે movie પહોંચાડશે જોવા ખબર જવાનું? નહીં. દિવસે જો આવા પિક્ચરોની મજા મારા માટે તો રાતના શોની મસ્ત આમ પ્રાઇમ ટાઈમમાં જોવા જવાનું, અને દિવસે પણ જઈ શકો છો, પણ ફેમિલી સાથે જોવા જજો, મજા આવી જશે. આપણા ગુજરાતી પિક્ચરમાં આવા સબ્જેક્ટ્સ બની રહ્યા છે નવા પ્રકારના, અને ઓફકોર્સ તમે જે પહેલાંને પ્રેમ આપ્યો એના જ કારણે આજે અમે લોકોએ ભાગ 2 બનાવ્યો છે. તો બહુ જ જલ્દી આવી રહી છે વશ 2. જાનકી, તમે ગુજરાતીની તો વાત કરી કે હવે વશ 2 આવી રહ્યું છે. હિન્દીમાં શું કંઈ પાઇપલાઇન પર ચાલી રહ્યું છે? હિન્દીમાં કંઈ નવું આવવાનું છે તમારી ઓડિયન્સ માટે? હિન્દીમાં પણ આવશે, હિન્દીમાં પણ વાતો હજી અત્યારે ચાલી રહી છે. સો લેટ્સ સી વોટ ફ્યુચર હોલ્ડ્સ ફોર મી. ઓકે. જાનકી, આમ તો આ એપિસોડ થ્રુ પણ અને તમારી ઓડિયન્સને પણ તમારી ઘણી બધી વાતો ખબર હોય છે, અને આ એપિસોડ થ્રુ જેટલી પણ જાણી અજાણી વાતો હતી એ આજે પહોંચી ગઈ છે. ઓન સ્ક્રીન જાનકી અને ઓફ સ્ક્રીન જાનકી કેવા છે એ પણ એમને ખ્યાલ આવી ગયો છે.
પરંતુ એક સવાલ દરેક ઓડિયન્સના મનમાં ઘણા સમયથી ચાલી રહ્યો છે કે શું જાનકી સિંગલ છે, કમિટેડ છે, મેરેજ ક્યારે કરવાના છે? આ બધા ક્વેશ્ચન્સના આન્સર શું છે? હું કમિટેડ છું, હા 100% કમિટેડ છું, પણ ફિલહાલ તો ઓફકોર્સ આપણે બધા જોઈ શકીએ છીએ આઈ એમ વેરી મચ કમિટેડ ટુ માય વર્ક રાઇટ નાઉ. Okay. તો દેટ ઇઝ માય ઓનલી કમિટમેન્ટ જે મારે અત્યારે નિભાવવાનું છે, જ્યાં સુધી નિભાવી શકું ત્યાં સુધી. અને વાર છે હજી, ખાસી વાર છે. એટલે લોકો કોઈ તમારી ઉતાવળ જોડી નથી. પસંદ તો કરી રહ્યા છે, એટલે તમે કમિટેડ કહ્યું એટલે ઓડિયન્સને ખ્યાલ આવી ગયો હશે હવે. કામ સાથે હા 100% પૂરેપૂરી. એટલે તમે હજુ પણ તમારી ઓડિયન્સને થોડા કન્ફ્યુઝ કરી રહ્યા છો. ખબર અત્યારે તો હું ઓડિયન્સને સરસ સરસ વાનગીઓ શીખવાડી રહી છું, શેફ શીખવાડી રહ્યા છે. ઓકે, So, yes. અત્યારે જાનકીને કુકિંગમાં વધારે રસ લાગ્યો છે આ સવાલો બધા સાંભળીને, એટલે આપણે એમને જે કુક કરી રહ્યા છે એમાં જ કોન્સન્ટ્રેટ કરવા દઈએ. ये चारों तरफ से थोड़ा सा फ्राई हो गया है अभी. हाँ ठीक तो है. अभी इसको हम सर्व इस करेंगे. ग्रिल नहीं करने वाले थे तंदूर में? तंदूर में ग्रिल करेंगे, यहाँ पे पॉसिबल नहीं है, इसलिए हमने शैलो फ्राई किया. आप इसको घर पे Okay. ग्रिल कर सकती है. घर पे ग्रिल कर सकते हैं. घर पे सिर्फ अगर माइनर फ्राई पैन आता है ग्रिलर वाला, आप उसमें भी ग्रिल कर सकते ઓકે નાઇસ. क्यों ને ઘરે આપણને કોઈ આવું આમ રોજે સર્વ કરીને આપે તો મજા આવે. તો આમ એક સામાન્ય ડિશ પણ આમ આપણને કેવું એમ ભાવતી લાગે. ઓહો આ તો બહુ મસ્ત જ હશે. યસ. અને આજે તમે આ શીખ્યું છે નવી હા. રેસીપી, તો ઘરે જઈને તમે આવી રીતે તમારા ઘરે તમારા મમ્મીને સર્વ કરીને આપી શકો છો, કેમ કે અત્યાર સુધી એ તમને બનાવીને આપતા હોય છે, તો હવે તમે મમ્મી માટે કરી શકો એટલું. લેટ્સ હોપ. બાકી એ ડરી જશે હા કિચનમાં જઈને. એક્ઝેક્ટલી એ ડરી જશે કે ના ભાઈ ના તું મારું કામ વધારીશ, તું રહે, તું તારું કર, તાર શું કરવું છે મને કે, મને કે હું કરી આપું છું, એ જ ચાલશે અમારા ત્યાં. ये हमारे पास में माइक्रो ग्रीन्स है जो हम इस पे डालने वाले हैं और अच्छा दिखे थोड़ा. इसको हम मिंट चटनी के साथ सर्व कर सकते हैं. યમ. ये आपके द्वारा बनाया हुआ आपका तंदूरी पनीर साढ़े रेडी है. થેન્ક યુ. એઝ યુ કેન સી આપણા પનીર તૈયાર છે, ફૂલ્લી આમ મસ્ત હેલ્ધી રેસીપીમાં આપણી સામે છે અત્યારે. સો વુડ યુ લાઈક ટુ ગિવ ઇટ અ ટ્રાય? વાય નોટ? Thank તમે you. બનાવ્યું છે અને તમારા મમ્મી આમ તો તમને કિચનમાં જતા અટકાવતા હોય છે, ડરી જતા હોય છે, પરંતુ હું એક્સાઇટેડ છું આ ટ્રાય કરવા માટે. ટ્રાય કરું. ઓલ ધ બેસ્ટ. વાવ. જેન્યુઅલી કે આમ? જેન્યુઅલી તમને જે મસાલાનો ડર હોય છે ને કે તમે તમારા મમ્મીને પૂછીને નાખતા હો છો, એકદમ પરફેક્ટ મસાલા આમાં છે. અરે વાહ નાઇસ. અને તમે એક સારા કુક પણ બની શકો છો. તમને આ તમારો Option. હિડન ટેલેન્ટ છે જે હું તમને કહી રહી છું અત્યારે. એકદમ સરસ રેસીપી જાનકીએ બનાવી છે. જાનકી, જે રીતે અત્યારે શેફ પાસેથી તમે સરસ મજાની રેસીપી શીખી રહ્યા હતા, એટલે ખાસ તમને મળે છે વિચારે મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. આમાં બહુ બધા મસાલા છે, ઘરે લઈને જવાનું છે અને તમારે નવી રેસીપી ટ્રાય કરવાની છે. પાક્કું હું અને મારી મમ્મીઓ બંને સરસ સરસ રેસીપીઝ ટ્રાય કરશું આ મસાલાથી. થેન્ક યુ. ગિફ્ટિંગ પાર્ટનર વિચારે મસાલા. તો અલ્પાઇન કિચન સિંક્સના ઓનર હિરેન જેઠવા અમારી સાથે છે કે જે જાનકીને ગિફ્ટ આપવા માંગે છે. થેન્ક યુ સો મચ હિરેનજી. થેન્ક યુ. ગિફ્ટિંગ પાર્ટનર Alpine Kitchen Sinks, the heart of your kitchen. તો જે રીતે મેં શરૂઆતમાં જ વાત કરી હતી કે અમારા સ્પેશિયલ ગેસ્ટ જાનકીનો એક નવો જ અંદાજ તમને આજે જોવા મળવાનો છે અને તમને ખૂબ પસંદ આવ્યો હશે, મને ખબર છે. અને જે લોકોને નથી ખબર કે જાનકી સારા કુક પણ છે, એમને પણ એવું લાગતું હતું કે તે રસોઈ નથી સારી બનાવી શકતા, પરંતુ આજે તેમણે ખૂબ જ એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવી છે, જે મેં ટ્રાય કરી હતી, મને ખૂબ જ પસંદ આવી છે. અને આવી જ અવનવી રેસીપી અને અમારા અવનવા ગેસ્ટ અને એમની ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન લાઈફ કેવી હોય છે એ જાણવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં.